ભરૂચમાં પાંચબત્તીથી સ્ટેશન તરફ પસાર થનાર એક કાર ચાલક મહિલાએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ખુલ્લી ગટરમાં ખાબકી હતી। સદનસીબે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો। ઘટનાના પગલે લોકટોળા એકત્ર થઈ ગયા હતા। ભરૂચ શહેરની એક મહિલા કાર ચાલક પોતાના પરિવાર સાથે રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી। આ સમયે તે પાંચબત્તી સર્કલ નજીક પહોંચતા તેનો સ્ટીયરિંગ પર કાબુ નહીં રહેતા કાર ત્યાં નજીક આવેલી ખુલ્લી ગટરમાં ખાબકી હતી। આ સમયે કારમાં સવાર પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટ્યા હતા। આ ઘટના બનતા જ અહીંયાથી પસાર થતા લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવી કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। સદનસીબે કારમાં સવાર પરિવારના તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો। અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા। જો કે અકસ્માતમાં કારને નુકસાન પહોંચ્યું હતું ત્યારે પાલિકા દ્વારા જાહેર માર્ગો પર ખુલ્લી રાખવામાં આવતી ગટરો બંધ કરવી જોઈએ, જેથી આવી દુર્ઘટનાઓ થતી અટકાવી શકાય છે। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।